આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે જેનાથી કામ પણ સરળ થાય અને સમય અને મહેનત પણ બચે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો આ રીતના આપણે કોઈ પણ બોટલ હોય છે ને, આપણે કાચની કે પ્લાસ્ટિકની, તો તેનું સ્ટીકર આપણે કાઢી નાખીએ, પણ તેનું જે આ ગ્લુ હોય છે ને લાગેલું, એ આપણે હાથમાં ચોટે, આપણે વાપરી ન શકાય. બીજી કઈ વસ્તુ આપણે ભરવી હોય તો ખૂબ જ પ્રોબ્લેમ થાય. તો તેના માટે શું કરાય, સ્ટીકર આપણે નીકળી જાય ને ત્યાર પછી આ રીતના એક નાનકડો રૂ લઈ અને તેમાં નારિયેળના 2-3 ટીપા તેલ નાખી દેવાનું. જો અને આ રીતે આપણે જ્યાં પણ તમારે ગુણ લાગેલું હોય ને, ગ્લુ જેવું ચિકાસ હોય અને હાથમાં ચોટતું હોય ને, એ રીતે આ રીતે સાફ કરી લેવાય. જો આ રીતે આપણે ઘસવાનું 1-2 મિનિટ. અને સ્ટીકર તો આપણે ખબર છે કે ગરમ પાણી ભરીએ એમાં તો નીકળી જાય, કે પછી ગરમ પાણીમાં થોડીક વાર રાખીએ તો આ બોટલ તેનાથી પણ નીકળી જાય. અને આ રીતે ગ્લુ છે ને એ નથી નીકળતું, તો તેના માટે આ રીતે આપણે તેલ નાખી દેવાનું અને હળવા હાથે આપણે આ રીતે ઘસવાનું. જો 2-3 મિનિટ આપણે આ રીતે રબ કરવાનું જ્યાં પણ આપણે ગુંદ લાગેલું હશે ને ત્યાં. અને તેને છે ને 5 મિનિટ રાખી દેવાનું. તરત આપણે ધોવાનું નહીં, અને 5 મિનિટ પછી જો આ રીતે આપણે ધોઈ લેવાનું. આપણે જેમ વાસણને ઘસતા હોઈએ ને એ રીતે જ આપણે થોડુંક સરફ કે આપણે જે પણ તમે લિક્વિડ વાપરતા હોય તેનાથી ધોઈ નાખવાનું, તો સરસ થઈ જશે. જો આ રીતે. ત્યાર પછી જો આ રીતના મોજા છે ને, બાળકોના સ્કૂલના હોય કે કોઈ પણ મોજા છે ને, આ રીતે આ સરસ જ હોય, પણ છે ને ઉપરથી આ રીતે ઢીલા થઈ જાય. જુઓ, તેનું જે ઉપરની પટ્ટી છે ને, લાસ્ટિક જેવું ત્યાં હોય છે, એ પટ્ટી છે ને ત્યાંથી એવા ઢીલા થઈ જાય કે બાળકો પહેરી ના શકે, પહેરે તો પણ ઉતરી જાય ને એવું થાય. તો તેના માટે તમને એક સરસ ટિપ્સ બતાવું છું. જો આ રીતે તેનું જે નેફા જેવું હોય છે ને ઉપર, તેમાં છે ને આ રીતે ડબલ કાપડ હોય છે, તો આપણે જરાક કટ લગાવવાનું. જો કાતર લઈ અને નાનો અમથો કટ લગાવવાનું, વધારે નહીં કાપવાનું. જો આ રીતે હું તમને બતાવું છું ને એ રીતે નાનકડો કટ કરી લીધો છે. ત્યાર પછી આ રીતે આપણે લાસ્ટિક લઈ લેવાનું. જો બાળકો નાના હોય છે એટલે આ રીતે ચડ્ડીમાં લાસ્ટિક આપણે નાખતા હોઈએ તો ઘરમાં હોય જ, તો આ રીતે આપણે લાસ્ટિકનો એક કટકો લઈ લેવાનો અને સેફ્ટી પિન આ રીતે તેમાં પરોવી દેવાની. અને આપણે મોજામાં જ્યાં આપણે હોલ કર્યો છે ને કાતર વડે, તેમાં જો આ રીતે સેફ્ટી પિન નાનકડો છે એટલે જતી રહેશે. અને આપણે કેમ નાળું કે નાખતા હોઈએ એ રીતે જ આપણે લાસ્ટિકને અંદર નાખી દેવાની. જો આ રીતે તરત જ આવી જશે, 1-2 સેકન્ડમાં જ આવી જશે. ત્યાર પછી આપણે તમારે જેટલું પણ ટાઈટ રાખવું હોય ને એ રીતે આપણે ગાંઠ બાંધી લેવાની, અથવા તો આપણે સિલાઈ પણ કરી શકાય, ટાંકા મારી લેવાય. જો હમણાં હું તમને ગાંઠ મારીને બતાવું છું અને આ અંદર પણ જતી રહેશે. જુઓ, સરસ આપણે મશીન ઉપર કે સોય દોરાથી હાથ સિલાઈ મારી અને આને પણ પેક કરી દેવાનું. જુઓ તો ખબર જ નહીં પડે કે આપણે તેમાં ખોલી અને લાસ્ટિક નાખ્યું છે. અને મોજું સરસ તમારે કઠણ થઈ જશે. જુઓ, એમને એમ આપણે ફેંકવાનું મન ના થાય, તો બાળકોને સરસ મોજા કામ આવે. જો આ રીતે કરો ને તો ખૂબ જ સરસ ટિપ્સ છે, જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતના આપણે પાયજામામાં કે ચણિયામાં કે આ રીતે નાળો નાખવો હોય ને, નાળા દોરી, તો શું થાય કે આપણી પાસે સેફ્ટી પિન ના હોય કે કોઈ પણ પિન ના હોય ને, તો તેના માટે આપણે શું કરાય છે ને, આ રીતના આપણી પાસે જો બોલપેન તો ઘરમાં બાળકો ભણતા હોય ને એમને એમ પણ આપણે લખવા માટે રાખતા હોઈએ, તો તેનાથી આપણે સરસ તેમાં નાળા દોરી નાખી શકાય. જો આ રીતે ખોલી નાખવાનું ઢાંકણ, અને તેની જે ઉપરની હોય છે ને ધાર, તેમાં આપણે નાળા દોરીને આ રીતે ફસાવી લેવાની. અને ત્યાર પછી ઢાંકણ આપણે બંધ કરી દેવાનું. જો સરસ કઠણ બંધ કરવાનું, એટલે ખુલે નહીં અને દોરી પણ ન નીકળે. અને આ રીતે તમે પેનથી પણ નાળું નાખી શકો. જો આપણે કામ અટકાશે પણ નહીં, અને અર્જન્ટમાં ક્યારેક આપણને મળતી પણ ના હોય, ક્યાંક રાખી દીધી હોય કે કોઈ પણ પ્રોબ્લેમ હોય ને, તો આ રીતે પેન દ્વારા પણ આપણે કામ ચલાવી શકાય. જો સરસ આપણે તમારે સરસ આવી જશે નાળા દોરી. 1 જ મિનિટમાં આપણે જેમ સેફ્ટી પિનથી નાખતા હોય ને એ રીતે જ આપણે નાખી શકાશે. જુઓ, તમને નાખીને પણ બતાવું છું. તો ખૂબ જ સરસ આઈડિયા છે, આ રીતે ટ્રાય કરી શકાય. ક્યારેક આપણી પાસે અવેલેબલ ના હોય કોઈ વસ્તુ, તો જો આ રીતે પેન પછી કાઢી લેવાની આપણે, અને ત્યાર પછી ખોલશો ને ત્યારે જ તમારે નીકળશે. જો વચ્ચે આપણે નીકળે પણ નહીં, તેની ધારમાં આપણે પરોવીને ઢાંકણ ઢાંક્યું હોય ને, એટલે આ રીતે જો ખોલીએ ત્યાર પછી જ આપણે આ રીતે કાઢી શકાય. તો ખૂબ જ સરસ આઈડિયા છે, એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. અને જો સારા લાગ્યા હોય આઈડિયા તો લાઈક કમેન્ટ જરૂરથી કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે એમને એમ સાબુથી કપડાં ધોતા હોય ને, તો શું થાય કે સાબુ છે ને ક્યારેક તો ખૂબ જ ઓગળતો હોય, અને આ રીતે છે ને કપડા ઉપર એટલો લાગી જાય કે આપણને પાણી પણ ખૂબ જ જોઈએ. અને ક્યારેક હમણાં શિયાળો છે એટલે સુકાઈ જાય તો સરસ લાગે પણ નહીં. તો આ રીતે આપણે શું કરાય, એમને એમ આપણે સાબુ ના લગાવાય છે ને, આપણે એક જૂનું મોજું આપણે લઈ લેવાય. અને ત્યાર પછી જો આ રીતના આપણે મોજામાં સાબુને નાખી દેવાનું, અને ત્યાર પછી તમે લગાવશો ને આ રીતે સરસ નાખી, અને ત્યાર પછી આપણે લગાવીએ તો કદાચ આ રીતના ડાર્ક કલરના કપડાં હોય ને તો સાબુ ઉઘડશે પણ નહીં, અને સાબુ પણ તમારો એકદમ ઓછો વપરાશે, ખરાબ નુકસાન નહીં થાય. અને તેનું પાણી પણ જો ઓછું જોશે આપણે, વધારે ફીણ જેવું ના થાય. એટલે પાણી માપનું જ જોઈએ, અને સાબુ પણ માપનું જ લાગે. જો આ રીતે તમે ટ્રાય કરીને જોજો, ખૂબ જ સરસ આઈડિયા છે. જુઓ, અને સાબુ ઉઘડશે પણ નહીં, તો ખૂબ જ સરસ ટીપ છે. અને હવે શિયાળો છે એટલે હાથમાં આપણને કદાચ સાબુની એલર્જી થાય કે એવું થતું હોય ને, તો તે પણ આપણે પ્રોબ્લેમ ના આવે. ખૂબ જ સરસ ટીપ છે. ત્યાર પછી આપણે આ રીતે મોજાને ધોઈને ક્યાંય પણ ટીંગાળી દેવાય તડકામાં કે આ રીતે, તો સુકાઈ જાય.
તો આજના આઈડિયા સારા લાગ્યા તો લાઈક કમેન્ટ જરૂરથી કરજો.